जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। અગાઉ આપણે અપડેટ માવઠાની આપી દીધેલી છે અને ફરીથી તેના વિશેની જે કંઈ નવી અપડેટ છે, નવી વાતો છે, તેના વિશેની આજે સંપૂર્ણ વાત કરવાની છે। કયા વિસ્તારોમાં માવઠાની સૌથી વધુ અસર રહી શકે તેના વિશેની વાત કરવાની છે। કેવા પ્રકારનું માવઠું અને કેટલી અસર મજબૂત જોવા મળી શકે તેના વિશેની વાત કરવાની છે અને કયા કયા વિસ્તારો વિશે થોડી ઘણી ચિંતા ઓછી થઈ હોય એવું દેખાઈ રહ્યું છે। તો તમામ પ્રકારની આજે વાત કરવાની છે માવઠાની સંપૂર્ણ અપડેટ માટે। સંપૂર્ણ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે। ખાસ કરીને એકદમ નાનો ટૂંકો વિડીયો બનાવશું જેથી કરીને ઝડપથી તમારા સુધી માહિતી પહોંચી શકે। તો મિત્રો, આગળ આપણે અપડેટ આપી ત્યારે કહ્યું પણ હતું કે જે સૂકા પવનો થોડા ઘણા ભળી રહ્યા છે અને માવઠું જે દેખાઈ રહ્યું છે તેની અંદર થોડો ઘટાડો થતો હોય એવું દેખાઈ રહ્યું છે, પણ મોડેલની અંદર મતાંતર હંમેશા ચાલુ રહેતા હોય। દર વખતે કોઈ પણ સિસ્ટમનો વરસાદ હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ હોય તો એ તમામ વખતે મોડેલો અલગ અલગ જાતની અપડેટ આપતા હોય છે અને અલગ અલગ મોડેલમાં અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે। છેલ્લે તમે તમારા અનુભવ પ્રમાણે આ વખતને એટલે કે હવામાન કેવું છે, ઉનાળાની અંદરની આગાહી છે, શિયાળાની અંદર આગાહી છે કે ચોમાસાની આ સિસ્ટમની આગાહી છે, તેના આધારે તમે તમારું અનુમાન લગાવી શકો છો। સાથે લોકલ એક્ટિવિટીનો સપોર્ટ છે કે લોકલ વાતાવરણ કેટલું સપોર્ટ કરશે તેના આધારે તમારે સંપૂર્ણ અનુમાન લગાવવાનું હોય છે। બાકી મોડેલની અંદર સતત ફેરફાર થતા રહે છે। જેમ કે તમે એક મોડેલની અંદર જોઈ શકો તો ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું હોય એવું દેખાડી રહ્યું છે અને આવતીકાલે ફરીથી તેની અંદર વધારો પણ થઈ જશે। તો બીજા મોડેલમાં એક વસ્તુ એવી છે કે વધારે વરસાદ દેખાડી રહ્યા છે અને કયા વિસ્તારો દેખાડી રહ્યા છે તેની અંદર પણ ફરીથી ફેરફાર આવી શકે છે। તો સંપૂર્ણપણે જ્યારે આવી પરિસ્થિતિ બને ત્યારે તમારો અનુભવ છે એ જ સૌથી વધારેમાં વધારે કામ આવતો હોય, તો આપણે તેના આધારે આંકલન કરશું કે કયા વિસ્તારોની અંદર સૌથી વધુ અસર રહી શકે છે। તો મિત્રો, સૌથી પહેલાં તો એ જોઈ લઈએ કે મંડાણી વરસાદ જેવો વરસાદ જોવા મળી શકે છે, કારણ કે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। તો સૌથી વધારે આ જે પ્રમાણ છે તે ખાસ કરીને ઉત્તર કચ્છ, જે કચ્છનો સરહદી વિસ્તાર છે તે, સાથે સાથે પૂર્વ કચ્છ, રાપર અને ભચાઉ તાલુકો પણ તેમાં સામેલ છે। તો આ વિસ્તારની અંદર પણ ગાજવીજનું પ્રમાણ ખૂબ જોવા મળી શકે છે। સાથે ગાંધીધામ અને દરિયાકાંઠાનો જે વિસ્તાર, જામનગર, મોરબી આસપાસનો વિસ્તાર, સુરેન્દ્રનગરનો થોડો ઘણો વિસ્તાર, આ જે વિસ્તાર છે તેની અંદર પણ ગાજવીજનું પ્રમાણ ખૂબ જોવા મળી શકે છે। રાજકોટ જિલ્લાના ભાગની પણ આપણે વાત કરીએ તો ત્યાં પણ વરસાદી મંડાણી વરસાદ જોવા મળી શકશે। ત્યાં થોડું પ્રમાણ કદાચ ઘટી જાય પણ વરસાદી એક્ટિવિટી ત્યાં સારી એવી જોવા મળશે અને ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે। ખાસ કરીને વરસાદની વાત કરીએ તો વરસાદ છે તે મિત્રો, સામાન્ય વરસાદ છે તે કચ્છના સંપૂર્ણ જિલ્લાની અંદર જોવા મળી શકે છે। ઘણા બધા મોટા વિસ્તારો કચ્છના હશે, ત્યારબાદ ઉત્તર ગુજરાતનો ભાગ જે કચ્છ લાગુ વિસ્તાર છે તેની અંદર ઉત્તર ગુજરાતનો ભાગ પણ ઘણો બધો જોવા મળશે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો પણ દરિયાકાંઠાનો વિસ્તાર જે કચ્છને લાગુ વિસ્તાર છે તેની અંદર ખાસ જામનગર, દ્વારકા, મોરબી આ જિલ્લાઓની અંદર પણ વરસાદી એક્ટિવિટી સારી એવી જોવા મળી શકે છે। અને તે સિવાયના વિસ્તારો કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સામાન્ય એક્ટિવિટી જોવા મળી શકે છે। જૂનાગઢ જિલ્લાની અંદર પણ સામાન્ય એક્ટિવિટી જોવા મળશે। ખાસ કરીને આ જે વિસ્તારો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક મજબૂત એક્ટિવિટી જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતનો વિસ્તાર હોય, ભાવનગર હોય, બોટાદ હોય, આ વિસ્તારોની અંદર થોડી સામાન્ય શક્યતા ઓછી દેખાઈ રહી છે કે ત્યાં બીજા વિસ્તારો કરતાં ઓછો વરસાદ જોવા મળી શકે છે। અમરેલી જિલ્લાની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, પણ તે બીજા વિસ્તારો જે આપણે અગાઉ વાત કરી ગાજવીજવાળા વરસાદ, જ્યાં મંડાણી વરસાદ જોવા મળે એ વિસ્તારો કરતાં ત્યાં પણ થોડું ઓછું પ્રમાણ જોવા મળી શકે છે। જોકે કોઈ જાતનો માપ આ નથી કે પરફેક્ટ કહી શકાય કે આ વિસ્તારની અંદર, આ તાલુકાઓની અંદર વધુ અસર રહી શકે, પણ આપણે એક અંદાજ લગાવી શકીએ કે આ જે જિલ્લાઓ છે તેની અંદર વધુ એક્ટિવિટી જોવા મળી શકે છે। બાકી લોકલ એક્ટિવિટીનો સંપૂર્ણપણે સાથ સહકાર જ્યાં મળશે તે વિસ્તારની અંદર વધુ એક્ટિવિટી જોવા મળી શકે છે। ઉનાળાની આ સિઝન છે ત્યારે ખાસ કરીને કઈ રીતના આપણે અનુમાન લગાવી શકીએ તેના વિશેની આ વાત હતી કે આપણે આ પ્રમાણનું અનુમાન લગાવી શકીએ છીએ। તો ખાસ કરીને મિત્રો, આ જે અપડેટ હતી તે શોર્ટ વિડીયોની અંદર આપણે આપી છે અને ખાસ કરીને ઝડપથી તમારા સુધી એ માહિતી પહોંચે એમના માટે। અને બીજું કે તમે જે વિસ્તારના છો તે વિસ્તારની અંદર હવે કોઈ પણ જાતની કાળજી લીધા વગર ચાલે એવું છે નહીં। ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર વરસાદ કદાચ ના પણ થાય માવઠા દરમિયાન, પણ આપણે સાવચેતી જરૂરથી રાખવી। કોઈ પણ જણસીને બહાર રાખશું નહીં, આપણે સાચવીને રાખી દેશું। અને બીજા કોઈ આયોજનની જરૂર પડતી હોય તો તમે કોન્ટેક કરી શકો છો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।